નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમંચ ને હું છું જય શર્મા। આજે વાત કરીશું ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ શું, કેમ કે છેલ્લા ઘણા સમયથી સવાલો થઈ રહ્યા છે સરકાર પર, પોલીસ અધિકારીઓ પર અને મંત્રીઓ પર, કેમ કે હવે ખરેખર સ્થિતિ વણસતી જોવા મળી રહી છે। જે પ્રમાણે છેલ્લા ઘણા સમયથી જે ઘટનાઓ સામે આવી રહી છે, જે ખરેખર વિચારમાં મૂકી દે તેવી છે, ક્યારેક ખાખી પણ શંકાના ઘેરામાં જોવા મળી રહી છે। ત્યારે આજે સવાલ એ થઈ રહ્યો છે કે આવા તત્વો પર કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે કે જેથી ગુજરાતમાં શાંતિ, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે। તો કોની કોની સામે પગલાં લેવા એ પણ એક મોટો પ્રશ્ન છે। તત્કાલ બેઠક, પોલીસ અધિકારીઓની બેઠક યોજાય, લિસ્ટ બનાવાય અને સાથે જ આદેશ પણ આપવામાં આવે છે। લિસ્ટ પણ તાત્કાલિક ધોરણે તૈયાર થઈ જાય છે, તો પછી એક્શન ક્યારે, એ મોટો સવાલ છે, કેમ કે હવે સામાન્ય જનતાને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ક્યારે લેવાશે પગલાં અને કોના પર લેવાશે પગલાં, એ મુદ્દે ચર્ચા કરીશું આજે લોકમંચમાં। અને અમારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે સ્નેહલ જોશી, નેતા ભાજપ, સાથે જ નિકુલ પટેલ, નેતા કોંગ્રેસ, અને રૂઝાન ખંભાતા, સામાજિક કાર્યકર્તા। આપ ત્રણે મહાનુભાવોનું સ્વાગત છે લોકમંચમાં। તો જે પ્રમાણેની ઘટનાઓ મેં કહી, સ્નેહલભાઈ, નિકુલભાઈ અને રૂઝાન મેમ, કે છેલ્લે દિવસોની અંદર આપણે એક બાદ એક વિડીયો જોઈ રહ્યા છે, કેટલીક રીલો સામે આવી રહી છે, કેટલાક અસામાજિક તત્વો બેખૌફ બની રહ્યા છે, તેવા ઘણા કિસ્સાઓ સામે આવશે। ત્યારે સૌથી પહેલા સ્નેહલભાઈ તમારી પાસે આવવા માંગીશ કે વધતા જતા અસામાજિક તત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે, રીલો સામે આવી રહ્યા છે, કિસ્સાઓ સામે આવી રહ્યા છે અને ક્રાઇમ રેટ દિવસે ને દિવસે વધી રહ્યો છે। આપ સૌ કોઈ જાણો છો કે જે પ્રમાણે વસ્ત્રાલની ઘટના બની ત્યારબાદ લેવાયેલા એક્શન, એક બાદ એક્શન લેવાયા। ડીજીપી વિકાસ સહાય સાથે જ હર્ષ સંઘવી પણ આવ્યા અને એક લિસ્ટ બનાવવામાં આવ્યું અને તેના ઉપર હવે કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે સવાલ શું થઈ રહ્યો છે કે શું કાયદો વ્યવસ્થા કે પછી પોલીસનો ડર આ અસામાજિક તત્વને નથી રહ્યો? જયભાઈ, આપણે આજે ઘટનાક્રમ જોયો છેલ્લા થોડા કલાકમાં, એમાં આપણે જોયું કે જે યુવાનો છે ને ઘણા તો 18 વર્ષથી પણ નાના છે, તો આ લોકો ગેરમાર્ગે દોરવાઈને આ પ્રકારે જે ઉત્પાત, આતંક મચાવવાનો જે પ્રયત્ન કર્યો, તે ખરેખર એ સમાજ માટે પણ મને લાગે છે કે આ વસ્તુ જે છે તે ચિંતાજનક છે ચોક્કસપણે। અને જ્યાં સુધી સરકારનો ની વાત છે, તો કાયદા અને ન્યાયતંત્ર જે છે અને કાયદાનું પાલન થાય તેની જે તત્પરતા છે તે આપણે જોઈએ કે ગુજરાતની અંદર આપણે આવા તો વિડીયો ઘણા બધા રાજ્યોના જોતા હોઈશું, પણ પછી જે એ લોકો પર જે એક્શન લેવાયા છે કે જે 48 કલાકથી પણ ઓછા સમયની અંદર એ લોકોને પકડીને પોલીસે હાજર કર્યા, એ લોકોની જે ભાષામાં એ લોકો સમજે ભાષામાં એમને સમજાવ્યા અને ગેરકાયદેસર રીતે જે એ લોકોએ એમના મકાનો અને બીજા દબાણો કર્યા હતા એને પણ હટાવવાની કામગીરી છે તે પોલીસે કરી છે। ચોક્કસપણે આપણે પણ કહ્યું કે જેમ શંકાની સોય જે છે તે તંત્ર તરફ, પોલીસ તંત્ર તરફ પણ ઘણા બધા લોકો આવી એક વાત કરતા થયા છે, પણ મને લાગે છે કે પોલીસ તંત્ર જે છે તેમાં મહદઅંશે બધા પ્રામાણિકતાથી કામ કરે છે અને તો જ આ જે ગુજરાતના લોકો હતા એ જે આતંક ફેલાવવાનો પ્રયાસ કરતા હતા એ જે તે સ્તરે એ ત્યાં ને ત્યાં પકડાઈ ગયા અને એના પર એક્શન લેવાય। અને અમારા ગૃહમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી અને સહાયજી જે છે ડીજીપી, એમને ભેગા થઈને જેમ આપે કહ્યું એમ આની અંદર વધારે ઝીણવટભરી કામગીરી જો કેવી રીતે થઈ શકે એના વિશે વિચાર વિમર્શ, વાતચીત પણ કરી છે ને આની પર પગલા લેવાનું ચાલુ પણ થઈ ગયું છે। મને લાગે છે કે આ પ્રકારના જે તત્વો છે તેને ચોક્કસપણે જે પાઠ ભણવામાં આવ્યો છે તેથી ગુજરાતની અંદર આ પ્રકારનો કોઈ પણ અસામાજિક કામ કરવાનો વિચાર પણ આગળના સમયમાં આવશે નહીં એવું દેખાય છે। અને મારે આપના માધ્યમથી પણ ગુજરાતની જનતાને સ્પષ્ટ કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આ પ્રકારે કોઈ પણ આ રીતે સામાન્ય જનતાને કનડગત થાય એવા જો કાર્યો કરશે તો એને ચોક્કસપણે કડકમાં કડક સજા મળશે, એને સમજાય એ ભાષામાં સજા મળશે, એને તરત જ સજા મળશે અને આદરણીય કોર્ટને પણ જે બી નિર્દેશ હશે તે સરકાર શબ્દસહ પાલન કરશે। કારણ કે જ્યાં સુધી ગુજરાતની વાત છે તો ગુજરાતની અંદર આ પ્રકારના ક્રાઇમ અને આ પ્રકારની જે અહિંસાની વાતો છે અને આ જે ઘટનાઓ છે તે સાંખી લેવામાં નહીં આવે। જી
નિકુલભાઈ, જે પ્રમાણે સ્નેહલભાઈએ પણ કીધું કે આ પ્રકારની ઘટનાઓ સાંખી લેવામાં નહીં આવે. આફ્ટર એન્ડ બિફોરની રીલો પણ આપણે જોઈએ છે સોશિયલ મીડિયા પર. આપ સૌ કોઈ એક્ટિવ જ છો અને આફ્ટર એન્ડ બિફોરની વિડીયો પણ જોતા હોય છે. અને આખા જ ઘટનાક્રમની વાત કરીએ ત્યારે બીજી એક વાત એ થઈ રહી છે કે સુરત એક ડાયમંડ સિટી તરીકે ઓળખાતું હતું, પણ હવે એ દિવસે ને દિવસે ક્રાઇમ સિટી સુરત તરીકે ઓળખાઈ રહ્યું છે. તેને લઈને શું કહેશો? આપણે જોઈએ છે કે ગુજરાતની અંદર જે કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ આ એક વસ્ત્રાલના ઉદાહરણ ઉપર ત્વરિત કાર્યવાહી સરકાર કહે છે કરી, પરંતુ સમગ્ર ગુજરાતની અંદર શું કહેવાય કે મર્ડર્સની વાત હોય કે ત્યાર પછી શું કે ચેઇન સ્નેચિંગના વાત હોય કાં તો બુટલેગર્સના વાત હોય. હાલમાં જ કશે એક ઉદાહરણ આવ્યું હતું કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના કોઈ નગર સેવકે પોલીસ વિરુદ્ધ કમ્પ્લેન કર્યું હતું કે એ જ શું કહેવાય કે પેલો એ છે અને શું કહેવાય કે મેઇન માણસ છે જે દારૂનો વેપલો કરે છે. સુરતની વાત કરીએ તો સુરતમાં બી શું કહેવાય કે ઘણી વખત જે ઘટનાક્રમ જે ક્રાઇમના બહાર આવે છે એનાથી શું કહેવાય કે દિલ દ્રવી જાય એવા પરિસ્થિતિ ઉદ્ભવે છે. એનો મતલબ કે પોલીસના જે કાયદો વ્યવસ્થા જાળવવાના અથવા નાગરિક જે અસામાજિક તત્વો છે એની અંદર જે ભયનો વાતાવરણ કે ભયનો માહોલ હોવો જોઈએ એ કદાચ કશે નથી રહ્યો. એના લીધે આપણને જે સામાન્ય જનતાને જે તકલીફો પડી રહી છે એ આપણે જોઈ રહ્યા છીએ. હાલમાં જ આપણે જોયું કે વડોદરામાં એક ડ્રગ લઈને બેફામ કાર જી. ચલાવી અને જે અકસ્માત થયો એમાં જે મૃત્યુ થયા અને ત્યાર પછી આપણે જોયું કે એ ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય જેવા ઉચ્ચારણ સાથે જ્યારે બહાર આવ્યો એ જ વ્યક્તિ 1 મહિના પહેલા બીજે કશે બી આઈ થિંક લડાઈમાં કશે પકડાયું હતું, પરંતુ પોલીસની તે સમયની કાર્યવાહી જો યોગ્ય રીતે થઈ હોત તો કદાચ ગુજરાત વડોદરાની અંદર લોકોએ જીવ ના ગુમાવવા પડ્યા હતા. આવી ઘણી બધી ઘટનાઓ જી. ગુજરાતની જ્યારે બહાર આવે છે તો વિપક્ષ તરીકે અમારી સરકારને એક જ અનુરોધ છે કે તમે કાયદો અને વ્યવસ્થા જોડે જોડે જે પોલીસ છે એમને જે બી રિક્વાયરમેન્ટ્સ હોય એનાથી સર્ચ કરો અને પોલીસને ફ્રી હેન્ડ આપો. પોલીસને ફક્ત ને ફક્ત રાજકીય કાર્યક્રમોમાં બિઝી ન રાખી લોકોની સેવામાં તાત્કાલિક રહે અને જે બી પ્રજાના રિક્વાયરમેન્ટ હોય જો એ પ્રમાણે કરે તો આવા જે લોકો છે એ જે ગુનેગારો છે એ પકડાય અને શું કહે ખાલી લિસ્ટ જી. બનાવી ક્રાઇમ બ્રાન્ચ લિસ્ટ બનાવીને સંતોષ માનશે અને પછી કહેશે કે અમે આ લિસ્ટ બનાવી દીધું છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા હવે એમને શોધીશું તો કદાચ ગુજરાતની અંદર કાયદા અને વ્યવસ્થા સુઘડ થાય એવી મને જરા બી આશા લાગતી નથી. નિકોલભાઈ કહી રહ્યા છે કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવી એક પણ આશા નથી રાખતી. રુઝાનભાઈ, તમારી પાસે આવવા માંગીશ કે એક સામાજિક કાર્યકર્તા તરીકે અત્યારની સમાજની અંદર શું મનોસ્થિતિ જોઈ રહ્યા છો અને સાથે આ પ્રકારના જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે તેને આપ કેવી રીતના જોઈ રહ્યા છો કે કાયદો વ્યવસ્થા અને પોલીસનો ડર નથી કે રહ્યો જ નથી કે હવે આવશે બી નહીં તેવા ઘટનાઓ વધી રહી છે? રુઝાનબેન, આપનો અવાજ નથી આવી રહ્યો. સોરી ઓકે 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 સર, મેં એમ કહ્યું કે રહ્યો નથી એની પર હું ફોકસ કરીશ, આવી શકે એ પર હું નેક્સ્ટ પોઈન્ટ પર ફોકસ કરીશ. રહ્યો નથી જી. કેમ કહું છું? કારણ કે સાહેબ જે જેન્યુઅન લોકો છે ને અમારા જેવાને ડર લાગે છે, પણ જે આ ઓમ નમઃ શિવાય જેવા ભાઈ હતા ને કે જેમને ભગવાનનું નામ દીધું, કારણ કે ખબર હતી કે આજકાલ ભગવાન ધર્મ બચાવવા કે નું બચી જઈશ, કેશ પહેરી લેશે થોડા દિવસ પછી, યા પેલું જી. ઇલેક્ટ્રોલ બોન્ડમાં પૈસા ભરી લેશે એટલે બચી જશે. એટલે હવે લોકોને ખબર પડી જાય છે કે બચવાના કઈ રીતના રસ્તા હોય. ના તો સાહેબ સિમ્પલ એક્ઝામ્પલ, આ સેમ માણસ અગર આ સેમ ભાઈ રાહુલ ગાંધી ફોરેન બી જશે ને, બોલ્યા હતા બેન ઓમ નમઃ શિવાય. આ તમારી જાણ સારું. શું કહો છો સર? એટલે આ ભગવાનનું નામ આની સાથે જોડવા નહીં. કેટલી એવી શરમજનક વિનંતી વાત છે છે. સાહેબ. શરમાવું જોઈએ કે આપણા દેશને આવી હાલત કરી દીધી છે સાહેબ. તમે તો નેતા છો, શરમાવો કે આપણે એવી હાલત દેશની કરી દીધી કે લોકો હવે ખબર પડી ગઈ કે હું ભગવાનના નામે બચી ઓમ જઈશ, નમઃ ટેસ્ટ શિવાય કરીશ તો બચી બોલવાથી બચી જઈશ. જવાય. એવું રુઝાનબેન, કહ્યું એટલે બોલો તમારી છો સામે રુઝાનબેન, કેસ છે. મારા એ ઘરનો ખોટી કેસ વાત છે. નથી લાવી સાહેબ, રુઝાનબેન, મારા ઘરનો કેસ તમે નથી લાવી. આ તમે પોતાના જાતને ભાઈ ઓમ બચાવવા નમઃ માંગતા હો શિવાય તો બોલો બોલવાથી વચ્ચે, ક્રિમિનલ બચી મને જાય વાંધો છે. નહીં, તમે નથી, આ ચેનલ પણ પર કેવી સત્ય રીતે તો બોલી સત્ય શકો જ છો? રહેવાનું છે રુઝાનબેન, તમે સાહેબ. કોઈ પણ પ્રકારના સત્ય સામાજિક સત્ય કાર્ય રહેવાનું કરતા છે. હો, સત્ય એક હિન્દુ બદલાવાનું નથી તરીકે કે એ હું આનો ભાઈએ વિરોધ ઓમ કરું નમઃ છું કે શિવાય તમે બોલ્યું જયારે એવું કારણ કહો છો કે ક્રિમિનલો ઓમ નમઃ ભગવાનનું શિવાય બોલીને નામથી હવે ચેનલ લોકો પર આ બદનામ રીતે કરે બચી છે. જાય છે, તો તમે રુઝાનબેન, કેવી રીતે બોલી થેન્ક્સ શકો ટુ છો? યુ પીપલ કે બેન, આ વસ્તુ ખોટી ભગવાનનું છે. નામ બદનામ આ કરે છે વસ્તુ સાહેબ. ખોટી છે. તમે આ વસ્તુ ખોટી બોલી રહ્યા છો બેન. મને વિરોધ છે અને હું એક જ વચ્ચે મારે બોલવું પડ્યું. સ્નેહલભાઈ, આપણે ભાઈ આ રીતે ચલાવી સ્નેહલભાઈ, લેવામાં નહીં આવે.
ક્રિમિનલ હા, હા, ઓમ નમઃ સ્નેહલભાઈ, શિવાય બોલીને બચી જાય સ્નેહલભાઈ. છે એવી વાત ત્યાં તમારી ચેનલ પર કેવી રીતે કરી શકાય? આ નહીં, વસ્તુ એક સ્નેહલભાઈ, હિન્દુ તરીકે સ્નેહલભાઈ, એક સ્નેહલભાઈ, સ્નેહલભાઈ, સામાન્ય रुझानबेन आप વ્યક્તિ कंटिन्यू તરીકે करो. વ્યક્તિ તરીકે પણ મને जी जी स्नेहलभाई, रुझानबेन आप कंटिन्यू करो. સર આવા એક ને બીજા 10 પ્રૂફ આપીશ. આપણા બિલ્કિસ બાનુની જ વાત કરું. બિલ્કિસ બાનુના રેપિસ્ટોને જે છોડી रुझानबेन, નાખ્યા હતા. હા, ઓકે. એટલે આ કમિંગ બેક આજે ટુ આપણે એટલે આપણે આવી આ મુદ્દાને તમે વળગેલા કેવો રહીએ. બેન, તમને કમિંગ જો બેક એટલી લાગણી ઓકે હોય સર, તો ઓકે તમે સર, કેસ ઓકે. કરો, તમે કોર્ટને સ્નેહલભાઈ, ચેલેન્જ કરો, સ્નેહલભાઈ, અદાણીએ કોર્ટને. તમે ન્યાયપાલિકા પર સ્નેહલભાઈ, પ્રશ્ન ઉઠાવો છો તમારા બિલ્કિસ બાનુના સ્નેહલભાઈ, પ્રેમ માટે થઈને. એ બેનને ન્યાય સ્નેહલભાઈ, મળ્યો છે. વિષયાંતર થઈ રહ્યો છે. સ્નેહલભાઈ, रुझानबेन, આપણે આ જ મુદ્દાને વળગેલા હવે રહીશું, આમ પ્લીઝ. સોચડા એટલે લોકોને શું સાહેબ ડર એવો ભાગ લાગે છે કારણ કે હવે લોકો અગર જે જેન્યુન લોકો પોલીસ પાસે જાય છે ને એ લોકોની કોઈ કમ્પ્લેન એફઆઈઆર તો બહુ દૂરની વાત છે, કમ્પ્લેનમાં બી બહુ ધાંધલા થાય છે. એટલે લોકો હવે કહે છે કે ભાઈ આ તો કઈ બી અમારું કશું થવાનું નથી, આપણે આપણું ફોડી લઈશું. યાર તમે એ રીતે અત્યારે જોઈ રહ્યા છો લોકોનો માઇન્ડ, જે જેન્યુન લોકો છે, જે લોકો ગભરાય છે લોકોથી, આટલા આ ભાઈ મોટે મોટે બોલી આમ તેમ બધે ગુંડાઓ જોડે કરો ને, અમે તો સોશિયલ વર્કર છે, અમે તો હેલ્પ કરવા માંગે છે, અમે તો પોલીસ જોડે કામ કર્યું છે. હવે તમને કહું એટલા માટે હવે સાંભળો સર, જયારે અમે 10 એકણું જોડે કામ કરતા હતા, આજે છાતી ઠોકીને આમ કોલર ઊંચો કહીને કહી શકું છું હા કામ પોલીસ જ કરતા હતા, રૂઝાને નથી કર્યું. પણ એ લોકોને ગાઈડન્સ આપતા હતા. અમે જ્યારે બહેનો પોલીસની બહેનોને લઈને સેમિનારો ને વર્કશોપ કરતા હતા ને, ત્યારે મિસ કોલ પર પોલીસ જવાબ આપતી ને તો લોકો તાલી મારતા હતા. લોકોને પોલીસમાં કોન્ફિડન્સ અમે કરાયો હતો કે ના તમારી બહેનોને દીકરીઓનો કેસ પોલીસ તમને હેલ્પ કરશે. અત્યારે તો ઊંધું છે, અત્યારે તો 100 નંબર પર, આ તો મેં પેપરમાં અપાયું છે કે 100 નંબર પર કોઈ બેન ફોન કરે કે ભાઈ અહીંયા દારૂનો અડ્ડો ચાલે છે, તો પોલીસની વાન આવવા કરતા પહેલા ગુંડાનો ફોન બેન પર આવી જાય કે તમે કેમ 100 નંબર પર કમ્પ્લેન કરી, અમે તમારી જોડે આમ કરશું તેમ કરશું. અત્યારે આવી હાલત છે ને આવી સ્થિતિ છે, એટલે એ શરમાવું જોઈએ. ખાલી જે પ્રવક્તા છે, ઇટ્સ કોલ્ડ કે યુ આર શૂટિંગ ધ મેસેન્જર, યુ કેન શૂટ ધ મેસેન્જર. અમારું તો કામ છે કે આ થઈ રહ્યું છે, તમે જે અત્યારે પોલીસ કરી રહ્યું છે 100 નું 100 ને સાહેબ હું તો સ્નેહલભાઈ પ્લીઝ See, it is પછી not બોલજો ને shooting સાહેબ, the messenger. પછી You બોલજો are ને trying સાહેબ, to give a સાહેબ wrong બોલજો. message આ here. તો ભાઈ No, હવે you are સ્નેહલભાઈ, not control કરો, control સ્નેહલભાઈ, તમે બેસી જાઓ. Listen, આ લોકોને you સ્નેહલભાઈ, હાલત છે, try અમે સ્નેહલભાઈ, to હવે પોલીસ આપણે decide કે મુદ્દો who is shooting મુદ્દો whom and સ્ટોપ who is કર્યો shooting. છે. મને એક જ છે કે ઓમ નમઃ શિવાય બોલીને બચી જાય છે, એ વસ્તુ પર તમે માફી માંગશો કે નહીં માંગો? પણ સાહેબ જે સત્ય છે એ સત્ય છે, મારા માફી માંગવાથી અને આ ધાર્મિક વસ્તુને તમે ગુંડાઓ સાથે કેમ જોડી? મારે એ જાણવું છે. તમે સ્નેહલભાઈ મારા માફી ઓમ નમઃ શિવાય બોલીને બચી જાય છે, Telegram પર માફી માંગશો કે નહીં માંગો? સ્નેહલભાઈ, रुझानबेन, આપણે બંને વિષયાંતર થઈ રહ્યા છે. આપણે મુદ્દો જે હતો તેની ઉપર એ જ હતો કે આ પ્રકારની જે ઘટનાઓ બની રહી છે તેને ઉપર જે એક્શન લેવામાં આવે છે, એક્શન લેવામાં જે લોકો સક્ષમ છે, જે અધિકારીઓ છે, તે પણ એક શંકાના દાયરામાં આવી રહ્યા છે. કેમ અસામાજિક તત્વો ઉપર લગામ નથી, તે મુદ્દા પર આપણે વાત કરીએ. હું કહું તમને થેન્ક યુ સર, જી. લગામ નથી એ પોઈન્ટ પર કહી દઉં. થોડા ટાઈમ પહેલા જ હમણાં રિસેન્ટ જ કેસ છે, રાજકોટના એક ભાઈએ કઈ છરી ચક્કુ બતાવી હતી કોઈને, બરોબર, એટલે પોલીસ એનો વરઘોડો કાઢ્યો, બરોબર. લેડીઝ કોન્સ્ટેબલ હતી, એ પોલીસ એ ભાઈને લઈ ગયા, ચાર રસ્તાની વચ્ચે લઈ ગયા. હવે પેલા તું સોરી બોલ, તો પેલા ભાઈએ ખબર છે શું કહ્યું? પેલા ભાઈએ કહ્યું, આ વિડીયો છે, મારા ઘરનો નથી, વિડીયો છે કે ભાઈ હું સોરી નહીં બોલું, તમારે મારું એન્કાઉન્ટર કરવું હોય તો એન્કાઉન્ટર કરી દો. એટલી ડેરિંગ હતી એ ભાઈની, એટલી ડેરિંગ. હવે ડેરિંગ ક્યાંથી આવી મને નથી ખબર, કયા એના પર કયા આકાનો યા કયા કોનો હાથ છે એ મને નથી ખબર, પણ એને ઓન રેકોર્ડ આ કહ્યું અને પોલીસે કશું ઓબ્વિયસલી પછી બિચારી શું કરે, બિચારી આઈ શુડ યુઝ ધ વર્ડ કે મોઢું નીચે નાખી ને ભાઈને પાછી પોલીસ સ્ટેશન લઈ ગઈ. પછી જે બધું થયું અને પછી પાછા કઈ વિડીયો આવ્યા એવું મેં સાંભળવામાં આવ્યું છે, મારા હાથમાં વિડીયો હજી આયા નથી, પણ પોઈન્ટ અત્યારે હતો કે ભાઈની ડેરિંગ કેટલી હતી સાહેબ, કે એને પોલીસે બી ચેલેન્જ કરી નાખી કે એન્કાઉન્ટર કરી દો, હું માફી નહીં માંગુ. એટલે કહેવાનો હેતુ એ છે કે સાહેબ, કારણ કે કેમ, લેટ અસ એક્સેપ્ટ ધેટ, કારણ કે આજની તારીખમાં તમે અગર જો તમે પ્રેસિડેન્ટ જુઓ, અગર કે જે પહેલા અગર લેટેસ્ટ આપણે મોરબીનો કેસ, મોરબીનો પેલો પુલનું થયું હતું, ત્યારે શું થયું? સુપ્રીમ કોર્ટે વચ્ચે પડ્યું, હરણીકાંડ થયું, હાઈકોર્ટે વચ્ચે પડ્યું, હરણીકાંડમાં હાઈકોર્ટ, એટલે જાતની કોર્ટોએ વચ્ચે પડવું પડે છે સાહેબ. અત્યારે આપણી આવી હાલત છે, કારણ કે જ્યાં સુધી કોર્ટ વચ્ચે નથી પડતી ત્યાં સુધી આ લોકોનું જે પોલિટિકલ બેકિંગ લો, રિલીજીયસ બેકિંગ લો, સમાજનું બેકિંગ લો, જાતના બેકિંગો જે આવે છે એ બેકિંગ બચી જાય છે સાહેબ. એટલે પોઈન્ટ અત્યારે સાહેબ એ છે કે એટલે હવે ગવર્મેન્ટ કહે છે કે અમે જાગી, પોલીસ જાગી, વેરી ગુડ, તમે 100 નું લિસ્ટ સર ફાઇનલ પોઈન્ટ કીધો, 100 નું લિસ્ટ બનાવી દીધું. હવે તમે એ લિસ્ટમાં મેં નાખ્યું છે 3 પોઈન્ટ લખ્યા છે, મેં એક પોઈન્ટ લખ્યું છે કે એ લોકોની ગેરકાયદે બાંધકામ તમારે તોડી નાખવાનું, ગેરકાયદે.
હવે સાહેબ ગેરકાયદે બાંધકામ આ લોકો શું કરે, ગેરકાયદે લોકોના કબજા કરે યા ગેરકાયદે બીજાનું બાંધકામ પર પોતાના કબજા કરી લે. હવે તમે જ્યારે એ તોડશો તો આ લોકોને કોઈ ફરક નહીં પડે, કારણ કે આમ બી એ લોકોને ખબર છે કે આ તો અમારું હતું જ નહીં, કોઈ બીજાનું તમે ગેરકાયદે કર્યું, રુઝાનબેન, તમે બીજાનું ગેરકાયદે કર્યું. રુઝાનબેન, પોઈન્ટ સાહેબ અત્યારે આ છે. જી સર. રુઝાનબેન, આપને અટકાવવા માંગીશ. નિકુલભાઈ, અત્યારે એક સવાલ થઈ રહ્યો છે સીધો જ, કે આ પ્રકારના જે ઘટનાઓ સામે આવી રહી છે, એક બાદ એક આવી રહી છે, અને પોલીસની પણ જે કાર્યવાહી હોય તે શંકાના દાયરામાં છે, અને હર્ષ સંઘવીએ પણ કહેવું પડ્યું છે કે જો પોલીસ અધિકારી પણ આવા વ્યક્તિઓ સાથે ઉઠક બેઠક રાખતા હશે તો તેમની ઉપર પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. શું કહેશો? ખૂબ સરસ વિચાર છે ગૃહમંત્રીનો, કે ધારો કે જે લોકોની જવાબદારી છે કાયદો ને વ્યવસ્થા જાળવવાની, અને એ લોકો જ જો કાયદો વ્યવસ્થા જાળવતા ના હોય અને જે અસામાજિક તત્વો જોડે બેઠક ઉઠક રાખતા હોય, તો એવા લોકોના નોંધ લઈ અને ડેફિનેટલી એવા લોકો પર પહેલા તો ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી, જે કાયદાકીય પ્રોસિજર અનુસાર છે, અને ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરીમાં તેઓ જો સક્ષમતાપૂર્વક પોતાના બચાવ ના કરી શકે તો એમના પર કાયદેસરના કાર્યવાહી કેમ ના કરવા. એવા જો એક્શન સારી રીતે અમુક સારા નીચેના અધિકારીને ઉચ્ચ અધિકારીઓ સુધી જો એ પ્રવર્તમાન થાય તો મને એવું લાગે છે કે એક માહોલ બને, જેના લીધે મેં કીધું એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના નગરસેવકે ફરિયાદ કરી હતી હર્ષ સંઘવીને કે ભાઈ આ બુટલેગર જે છે, બુટલેગર તો છે પણ પોલીસ જ એ બધો વહીવટ કરે છે, તો એવી ઘટનાઓ ગુજરાતમાં બહાર ના આવે. અને હાલમાં જ હળની બોટકાંડની બેને વાત કરી તો એમના જે એડવોકેટ જે છે, જે એમના માટે લડી રહ્યા છે, એમણે કદાચ મણિનગર પોલીસ સ્ટેશનમાં પોતાના ધમકીના ફોન આવી રહ્યા છે એના અરજી કર્યા છે. તો આવા લોકોના હિંમત કેમ વધી રહ્યા છે એ બી સરકારે આત્મચિંતન કરવું જોઈએ. અને ખાસ કરીને પોલીસ બેડાની અંદર જો આવા સ્ટ્રિક્ટ શિક્ષાત્મક અને સારી રીતે જો પગલા લેવામાં આવશે તો મારા ખ્યાલથી એનાથી બીજા લોકો શીખ લઈ પોતાના નૈતિકતા પ્રમાણે સારું કામગીરી કરશે. નહીતર જેવી રીતના બેને એક ઉદાહરણ આપ્યું કે કોઈ બેન દારૂના માટે ફોન કરે છે કંટ્રોલ રૂમમાં, ને કંટ્રોલ રૂમમાંથી પીસીઆર આવે એ પહેલા કદાચ બુટલેગરના ફોન જે ફરિયાદીને જતા રહે છે, તો એ ખૂબ દુઃખની વાત છે ગુજરાતના પોલીસ બેડા માટે. સ્નેહલભાઈ, તમારી પાસે આવવા માંગીશ. જે રીતના નિકુલભાઈએ બી કીધું અને સાથે જ રુઝાનબેને બી કીધું કે ક્યાંક જે શંકાના દાયરામાં આવી છે તે વ્યવસ્થા અને તેની પ્રોસેસ સાથમાં રહે છે. જેવી રીતના આપણે ઘણી વખત કહેતા હોય છે કે અરજી લેવામાં નથી આવતી, એફઆઈઆર લેવામાં નથી. અરે, એફઆઈઆર તો દૂરની વાત, અરજી પણ લેવામાં નથી આવતી. તો આ નિષ્ક્રિયતા પણ જોવા મળી રહી છે. બીજો સવાલ એ થઈ રહ્યો છે કે આ પ્રકારની ઘટનાઓ બને છે, પોલીસ તંત્ર સફાળું જાગે છે, 100 કલાકની અંદર જે લિસ્ટ બનાવવાનું કહેવામાં આવે છે તે લિસ્ટ બની જાય છે, કઈ ગેંગ ક્યાં એક્ટિવ છે તેમના નામો આવી જાય છે, નંબર આવી જાય છે, પણ એક્શન ક્યારે, એ મોટો સવાલ છે. શું કહેશો? જયભાઈ, સર્વપ્રથમ તો હું કહીશ કે જો તમે મને મ્યુટ ના કરવાના હો તો હું મારી વાત બોલું, કારણ કે તમે આની પહેલા પણ મારી ચાલુ વાતે મ્યુટ કરી દીધું હતું. એટલે ના, એ વસ્તુ જો ના થવાની હોય, મ્યુટ નથી કર્યા. મારી પાસે એવું કોઈ હક જ નથી. મારો વાત એ જ છે ભાઈ કે જી. પહેલા તો આ બેનને કહો કે જે બોલ્યા છે કે ક્રિમિનલ ઓમ નમઃ શિવાય બોલીને બચી જાય છે, ખેસ પહેરીને બચી, ખેસની વાત છે, ચલો એ પોલિટિકલ વાત છે, પણ ઓમ નમઃ શિવાય બોલીને બચી જાય છે, આ વાત જે છે એના પર એમને માફી માંગવી જોઈએ, કારણ કે કરોડો લોકો હિન્દુઓની આસ્થા મહાદેવજી સાથે જોડાયેલી છે, અને ક્રિમિનલ આવું બોલે ને બચી જાય એવી વાત કરવી એ ખૂબ જ અયોગ્ય છે. એટલે જો એ બેન માફી માંગે તો મને લાગે છે કે સારું, અને મને લાગશે કે એમને પણ જે એમની માનવતાની દ્રષ્ટિએ, કદાચ ના માનતા હોય કે માનતા હોય, એમનો વિષય છે અંગત, એમાં હું નથી પડવા માંગતો, પણ માનવતાની દ્રષ્ટિએ એમને માફી માંગવી જોઈએ એવું મને લાગે છે. તો હું તમને તમારા માધ્યમથી એમને રિક્વેસ્ટ કરું છું કે માફી માંગે તો સારું છે. જી. રુઝાનબેન, ખેસની વાત પોલિટિકલી હતી, પણ આ જે છે એ કેટલાક હિન્દુઓની આસ્થા અને ભગવાનના નામ સાથે જોડાયેલી વાત છે. જી સર, એવું મને એવું લાગતું નથી, કારણ કે મેં એટલું જ કહ્યું કે ઓમ નમઃ શિવાય ભાઈ બોલ્યા અને એ ભયથી એવું મીન કરતા હતા કે એ છૂટી જશે. હવે એમાં એ જે મીન કરતા હતા એવું બોલી છું, અને પણ અગર એમને લાગે કે હું મીન કરું છું કે છૂટી જાઉં છું તો એમની ગેરસમજ છે. એટલે પહેલા એ ક્લિયર થઈ જાય. મતલબ એ ભાઈ ભાઈએ અમને વાત કરેલી કે હું આવું મીન કરીશ, હું આવું મીન કરતો તો ના, એમની એ ધારણા સાહેબ, એ સ્નેહલભાઈ, common- સ્નેહલભાઈ, ધારણાઓમાંથી ઓમ common નમઃ sense, સાહેબ, મારી શિવાયનો વાત ઉપયોગ સમજો. કેમ એક કર્યો? મિનિટ. સ્નેહલભાઈ, જે સાહેબ, એમની મારી ધારણા હોય, કાં તો આમાં બે એ ભાઈ ઓમ નમઃ પોસિબિલિટી શિવાય હોય. કેમ કહ્યું? જયભાઈ, એ ભાઈ એક ઓમ નમઃ મિનિટ, શિવાય મારી કેમ વાત કહ્યું? મને મને પૂરી એવું કરવા કહો, દો. એક જ મિનિટ. બેન, એક મિનિટ મારી વાત પૂરી રુઝાનબેન, કરવા દો. જયભાઈ, આમાં બે જ વાત હોય. કાં તો એ ભાઈ શું મીન કરતા હતા અમને ખબર છે પહેલાથી. એક
અથવા બીજી વાત એ કે કાં તો એમની આ ધારણા છે, બંને એમાં એમને વાત કરી કે ભાઈ ઓમ નમઃ શિવાય બોલીને વ્યક્તિ બચી જાય છે. આ વસ્તુ પર મને જબરદસ્ત અને ભયંકર આપત્તિ જી. છે. આ વસ્તુ મને લાગે છે કે એક હિન્દુ તરીકે, એક નાગરિક તરીકે પણ હું તો કહું છું કોઈ પણ ધર્મની વિરુદ્ધ આ રીતે વાત થાય તો એ ચલાવી લેવામાં ના આવે, એટલે એમને માફી જી. માંગવી જ જોઈએ. આ બહુ જ ગંભીર વાત છે ભાઈ. હા, સ્નેહલભાઈ તેની વિશે પણ ચર્ચા કરીશું, પરંતુ અત્યારે જે સવાલ એ થઈ રહ્યો છે કે આપણે મુદ્દા ઉપર આવીએ કે આ પ્રકારની જે ઘટનાઓ બની રહી છે ત્યારે ના, પોલીસ એટલે ઉપર પહેલા પણ આપ એક મને શંકાનું પ્લીઝ દર્દ એમને છે. કહો, બેનને હું આપના માધ્યમથી બેનને રિક્વેસ્ટ કરવા માંગુ છું કે હા કે ના કહી દે. સર, પછી હું હું તમને કઈ કહીશ તો રિક્વેસ્ટ એમ કરું કહેશે કે છું, એક મિનિટ. જબરજસ્તી કરે છે, બૂમો પાડે છે. મને હું હા કે તમને ના કહી દો રુઝાનબેન, રિક્વેસ્ટ બેન, કરું છું, એટલે આખો બેન સર, આગળ તમે વધે. સબ્જેક્ટ twist બસ ના બદલાઈ બીજું કઈ ગયો. મારે કરો. નથી જોઈતું. જયભાઈ મને બોલવા દો. જોશી સર, હું તમને રિક્વેસ્ટ કરું છું કે તમે મેટરને ટ્વિસ્ટ ના કરો. એઝ અ પોલિટિશિયન આઈ નો કે યુ વેરી વેલ નો હાઉ ટુ ટ્વિસ્ટ મેટર્સ. તમે મારી પાસે એક નહીં 10 વાર માફી મંગાવી લો, પણ એના બેન લીધે હા કે એવું ના નહીં કહી મીન દો ને થાય. એટલે એક મિનિટ ડિબેટ સાંભળી આગળ લો, વધે. મને બોલવા હું તો દો. આમાં કોઈ મને બોલવા તો દો. પોલિટિકલ વાત મને નથી બોલવા તો દો. બેન. બેન તમે સ્નેહલભાઈ, બોલતા હતા ત્યારે મને મ્યુટ કરી રુઝાનબેન, દીધો તો આપણી મને તો મારી પાસે બોલવા પાસે દો. સમય તમે ખૂબ 10 ઓછો છે વાર અને માફી આપણે મંગાવી. સબ્જેક્ટ ઉપર જવાનું છે. સ્નેહલભાઈ, પણ એમને આપણે ક્લિયર સબ્જેક્ટ કરાવો ઉપર ને, આગળ જવાનું છે, એના વધવા વિશે નથી પણ માંગતા. આપણે ધેટ ઇઝ ચર્ચા અ તમે કરીશું. મને પોલિટિશિયન. કહી લેટ દો મી ને લેટ કે મી હા કે ના ક્લેરિફાઈ. નો કે જયભાઈ, હું સર, મારી મારી પાસે વાત તમે મૂકવા 10 વાર આવ્યો માફી છું. મંગવાઈ આ લો, બેન ટાઈમ એનાથી વેસ્ટ તમે કરી મોટા રહ્યા નથી છે. બનવાના. હું બેન નાની તમે નથી માફી બનતી. માંગશો કે નહીં? હા કે ના જોશી કહી સર, દો એટલે મને વાત સાંભળો, આગળ મને વધે. સાંભળો, મને સાંભળો, બેન મને સાંભળો, બેન પ્લીઝ. તમે પ્લીઝ, હું જયભાઈ, બે મને હાથ 2 મિનિટ જોડીને કહું સાંભળી છું લો. કે તમે માફી હું માંગશો બે કે હાથ નહીં જોડીને માંગો, ના, તમે હાથ એટલું કહો જોડી એટલે તો હું બી ડિબેટ આગળ તમારા વધે. કરતા. બેન તમે જે હિન્દુઓનું અપમાન કર્યું છે એના માટે માફી માંગશો કે નહીં માંગો, એ હા કે ના કહી દો એટલે મારી વાત ડિબેટ ક્લિયર આગળ કહી વધે. દો. બેન સૌથી પ્લીઝ. પહેલા હું હિન્દુઓને હું બી હાથ જોડીને તમારા જ લેંગ્વેજમાં તમને જ કહું છું કે હું બી હાથ જોડીને કહું છું કે મારો કોઈ દ્રષ્ટિ ઇન્ટેન્શન નથી કે મારે કોઈ બી હિન્દુ છું, મારે કોઈ બી હ્યુમેનિટીનું, આઈ એમ અ સેક્યુલર પર્સન, મારે કોઈ જી. હ્યુમેનિટીનું અપમાન નથી કરવું. મારા દેશનું અપમાન થાય છે. તો માફી મારા માંગશો કે નહીં લોકોને એટલું કહી એક દો ને મિનિટ. બેન, બસ વાત હા, આગળ વધે ભાઈ. સ્નેહલભાઈ અને રુઝાનબેન, આપણે બંને તમે મને નહીં, જે સર, સર, કહીશું કે જયભાઈ, લાસ્ટ બોલી જે લેવા કંઈ દો. અંદર લાસ્ટ. થઈ ગયું કે છે હું બી એક હાથ ડિબેટ જોડીને અહીંયા કહું અંદર છું મને કે લાગે છે તમે કે મારી આપણે પાસે 10 વાર રુઝાનબેન, થઈ આપણે માફી દીધી છે. કહું છું વિષય અંદર તમારા થઈ ગયો છે. સ્વાર્થ માટે મંગાવશો. લોકમંચની અંદર એક આ મિનિટ, બધી સર. વાતો નથી કરવાની. જે વિષય હતો તેને આપણે વળગી રહેવાનું હતું, મને પણ આ મને પ્રકારના બોલી લેવા દો. સ્ટેટમેન્ટ અને આખે તમે મને 24 10 વાર હાથ જોડીને માફી મંગાવશો, એનાથી પેલો છૂટી નથી જવાનો, પેલો બચી નથી જવાનો, પેલાને તો આપણે ફાંસી એમને નથી કહી ચડી દો ને બેન, જવાની. તમે પણ જે નહીં માંગો પ્રકારની હા કે સ્ટેટમેન્ટ માંગો. પેલા એ બહુ ફંડામેન્ટલી ક્લિયર હતું. એને એવું છે, લોકોને એવું છે કે અમે હું પેલે કે ભગવાનનું કોઈ નામ બધા દઈશું ક્રિમિનલ તો અમે સરકાર બચી છે, રુઝાનબેન, તમે જઈશું. માફી માંગશો આ કે મેં રુઝાનબેન, નહીં એ પોઈન્ટ કહી દો. કર્યો આ હતો. મુદ્દો હતો જ નહીં. મુદ્દો એ હતો કે અસામાજિક તત્વો ઉપર જે પ્રકારની લગામ લગાવવી જોઈએ તે નથી, પણ આ જે ઘટના ઘટી છે ત્યારબાદ તેની ઉપર એક્શન લેવામાં આવ્યો છે. અત્યારે પોલીસ કસ્ટડીમાં છે, તેની ઉપર તમામે તમામ પ્રકારની જે પ્રકારની કલમો લાગવી છે તે પ્રમાણેનો કેસ ચાલી રહ્યો છે. આપણો મુદ્દો એ હતો કે અસામાજિક તત્વોનો આતંક જે વધી રહ્યો છે તેની ઉપર પોલીસની કાર્યવાહી કેવી છે તેની ઉપર ચર્ચા કરી રહ્યા હતા. તાત્કાલિક ધોરણે એને પકડવામાં બી આવ્યો હતો અને તેની ઉપર કલમો પણ લગાવવામાં આવી છે અને કેસ પણ ચાલુ છે. સ્નેહલભાઈ, તમારી પાસે સમય તો હવે આપણી પાસે રહ્યો નથી, પણ જે સવાલો ઉભા થઈ રહ્યા છે તેને લઈને શું કહેશો? જયભાઈ, મારું એવું માનવું છે કે બેનને માફી નથી માંગવી, એટલે એમને સ્પષ્ટ કીધું નથી, પણ આ રીતે એમને માફી માંગી નથી. આ એક તમે બી અને દરેક દર્શક પણ નોંધ લેશે આની. સાથે મારે એ જ કેવું છે કે જે બી આપણે વિડીયો જોયા અને સોશિયલ મીડિયા દ્વારા આપણને જે ખબર પડી કે પોલીસની જે કામગીરી છે, કે જે રીતે જે ભાષામાં એ લોકોને સમજાય એવી રીતે એમને વાત કરી, એમને જે રીતની ટ્રીટમેન્ટ આપવાની હતી આપી ન્યાયિક રીતે, અને જયારે એમના ઘર પણ તોડ્યા કે જે એમના નામે હતા. આ બેન જે ખોટો ભ્રમ ફેલાવે છે કે બીજાની પ્રોપર્ટીમાં હતા, એ વાત ખોટી છે. એમના પરિજનોના પણ ઇન્ટરવ્યુ હતા, એમાં એમની માં ને એમનો પરિવાર તો જૂઠું ના બોલે ને ભાઈ કે અમારું ઘર કેમ તોડ્યું છે, એવા પ્રશ્નો પૂછતા હતા. એટલે મારે એ જ કેવું છે કે આ ડિબેટની અંદર આજે હું ખૂબ દુઃખી થઈને બહાર નીકળું છું તમારી ચેનલમાંથી, કે હિન્દુઓ માટે સહેજ પણ જેને લાગણી નથી એવા વ્યક્તિને બેસાડીને જયારે એવું કહે છે કે ક્રિમિનલ ઓમ નમઃ શિવાય બોલે એટલે છૂટી જાય, આ ખૂબ જ દુઃખની વાત છે. અને મને દુઃખ થાય છે કે મારે આવા પ્રકારના વ્યક્તિ જોડે મારે આજે સંવાદ કરવો પડ્યો, અને આ ખરેખર મારા માટે ખૂબ જ દુઃખદ દિવસ છે, ને દુઃખદ ડિબેટ છે, ને દુઃખદ ઘટના છે મારા માટે કે મેં આવું સાંભળ્યું આ મીડિયા આ માધ્યમ પર. એટલે મને લાગે છે કે વિષયાંતર તમને લાગતો હશે, પણ આ વસ્તુ એટલે મહત્વની છે કે આ પ્રકારના લોકો જે માનસિકતા, જે સેક્યુલર કહીને જે માનસિકતા જે એમની છે તે આની અંદર છતી થઈ છે. અને મારે ફરીથી કહેવું છે કે જેમ અમારા આદરણીય હર્ષ સંઘવીજીએ કીધું છે એ પ્રમાણે, અને ભૂપેન્દ્રભાઈની જે સરકાર છે, ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે, એ સરકાર કોઈ પણ ક્રિમિનલને ક્યારેય છોડવાના મૂડમાં નથી. હજી પણ હું કહું છું કે તમે જે પણ જગ્યાએ જે પણ જાતિ ધર્મ સમુદાયના હશો, પણ જો ગુજરાતના કોઈ પણ નાગરિકને તમારાથી નુકસાન થશે, તમારી કોઈ પણ જે હરકત છે તે અસામાજિક હશે, તો ચોક્કસપણે એની તમને સજા મળશે.
જે ભાષામાં સમજ પડે એ ભાષામાં સજા મળશે અને પૂરેપૂરી ન્યાયિક રીતે સજા મળશે. જી. નિકુલભાઈ, આપની પાસે આવવા માંગીશ. જે પ્રમાણે કાયદાઓ અને વ્યવસ્થા ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે, સાથે જ કેટલાક લોકો છે તેને લઈને પણ સવાલો સામે આવી રહ્યા છે. હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું, અમિત ચાવડાએ પણ કેટલાક પ્રશ્નો કર્યા છે, પરંતુ સમયનો અભાવ છે. કેટલોક સમય ક્યાંક જતો રહ્યો પણ વિષયાંતર થઈ ગયો. રુઝાનબેન, નિકુલભાઈ અને સ્નેહલભાઈ, આ મુદ્દે જોડાવા માટે ખૂબ ખૂબ આભાર. વાત કરી પોલીસની અને સાથે જ કાયદો અને વ્યવસ્થા. કેટલીક જગ્યાએ સવાલ એ ઊભા થઈ રહ્યા છે કે પોલીસ નિષ્ક્રિય છે કે પોલીસ કાર્યવાહીમાં ક્યાંક અડચણ ઊભી કરી રહી છે. તો બીજી તરફ એ સવાલ થઈ રહ્યો છે કે અસામાજિક તત્વોને શું કાયદાનો ડર નથી રહ્યો કે પછી પોલીસનો ડર રહ્યો નથી? જે પ્રમાણેની ઘટનાઓ બની રહી છે અને સાથે જ હવે પોલીસ સફાળી જાગી છે અને સાથે જ ક્યાંક બુલડોઝર ફરી રહ્યું છે અને ક્યાંક લિસ્ટો પણ તૈયાર છે, તો ચોક્કસ પણ એવું કહી શકાય કે હવે આવનારા સમયની અંદર ખૂબ મોટા એક્શન લેવામાં આવશે. તો આ હતી લોકમંચમાં આજની ચર્ચા. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.